કાળી માના દર્શન કરીને પછી બેસી ગયા લીપમાં. બાઇકમાં ભમરો હતો ને તે લીપમાં લાઈટ વહી ગઈ. બસ નીચું રાખને પણ જોયું તારું સફરજન. લીપ માંથી નીચે ઉતરી ગયા. હવે જવાનું આપણે સરદાર પટેલનું પૂછડું જોવા. ત્યાં અમને બુદ્ધિના પડીકા વ્યક્તિ એક ભાઈ મળી ગયો. 2 ડઝન બુદ્ધિના બાલ ખાઈ જાય તો અમારામાં બુદ્ધિ તો નથી દાવાની. ત્યાં અમને એક કૂતરા વ્યક્તિ ભાઈ મળી ગયો. એને થોડાક ફાંકા માર્યા. અહીંયા આપણો 1 કરોડનો બંગલો હતો છે. નિકોલભાઈ 1 કરોડનો બંગલો. તારો બંગલો. લાલિયા કૂતરો લઈને બેસી ગયા જીપમાં. તમે પાવાગઢ જાવ તો લાલિયા કૂતરો લેવાનું ભૂલતા નહીં, કેમ કે એ બંગલો હાચવશે. પાવાગઢ ની હવે વિદાય આપીને અહીંથી નીકળવાનું. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી થયા વગરના ટી-શર્ટ બદલાઈ નાખીને થઈ ગયા બાબલા જેવા. પાવાગઢ થી નજીક થાય એટલે 1.5 કલાકમાં તો પહોંચાડી દીધા. અંદર કઈ એમ ના રખડવા દે. એ માટે તમારે 150 રૂપિયાનો કાં તો 300 રૂપિયાનો ચાંદલો કરાવવો પડે. ठीक है समरिया। હવે તો 300 રૂપિયાનો ચાંદલો કરાવે. નીકળો થોડો હવે હાલીને જાય. પુષ્પા હવે ચાલેગા નહીં. એ શું સ્ટેચ્યુ બનાવીને જોમન મારી ટોપી પડી ગઈ. સ્ટેચ્યુ તો બાકી ગજબ નું બનાવ્યું. સ્ટેચ્યુ પર તમે ઉભા રહો એટલે તમે ખાલી મકોડા જેવડા લાગો. સવારના પાટકે પણ હજી રોંઢો કરવાનો તો બાકી જ હતું. એટલે કેટલા ખર્ચા આવ્યો ગયો. હારે નારે એક સીડીને રે ઠસ કરી લે. આટલો ખર્ચો કરે હવે પાલા ફટકાડો. ચા રખડી રખડીને ધરી રહ્યા તો ટાટા બાબા અમે નીકળી.